સવાલ પૂછવાનું છું. હવે પ્રશ્ન એવા હશે કે એનો જવાબ હા અથવા નામાં હશે. જો હા હોય જવાબ તો તમારે તમારી જગ્યા પર ઊભા રહી જવાનું છે અને જો જવાબ ના હોય તો તમારે બેસી રહેવાનું છે. તો તૈયાર છો તમે? ચલો પહેલો પ્રશ્ન, કોની પાસે ઘરે બચત પેટી એટલે કે પિંકી બેંક અથવા તો માટીની ભગોળી છે? હા, ઘણી બધી છોકરીઓ પાસે ઘરે બચત પેટી છે. તમારી પોતાની જ છે ને? બેસી જાઓ. ચલો હવે બીજો પ્રશ્ન, કોણ રોજે રોજ એમાં રૂપિયા નાખે છે? રોજે રોજ. તો એકાદ દિવસ ભૂલાઈ જાય તો હાલે, બાકી લગભગ રોજ નાખી દે. હા, બહુ થોડી છોકરીઓ છે કે રોજે રોજ રૂપિયા નાખે છે. સરસ, અભિનંદન, બેસી જાઓ. હા, હવે ત્રીજો પ્રશ્ન, કોણ તેમાં ક્યારેક ક્યારેક રૂપિયા નાખે છે? હા, જો રોજવાળા નથી હોતા, ક્યારેક ક્યારેક નાખવાવાળા હોતા છે. બહુ સરસ, સરસ આદત છે, બેસી જાઓ. હવે ચોથો પ્રશ્ન છે, કોણ કોણ શાળા માટે વસ્તુઓ, પ્રવાસ, દાગીના વગેરે લેવા માટે રૂપિયા ભેગા કરે છે? પીગી બેંકમાં. પીગી બેંકમાં પર્સમાં ભેગા કરતા હશો ને? તો પર્સમાં રાખી કે હું પ્રવાસ નથી મૂકે બધા. હે ને? બહુ સરસ, ઘણી બધી છોકરીઓ સમજે છે, બચત કરે છે. બેસી જાઓ. હવે છેલ્લો પ્રશ્ન, મારી પાછું પ્રોમિસ વાળો આવ્યો, કોણ હવેથી બચત પેટી ખરીદીને રોજે રોજ બચત કરશે? આ ક્યારે પણ હજી કાંઈ છે નહીં, નથી કરતા એવું કરશો ને તમે? બહુ સરસ, ઘણી બધી છોકરીઓ એવી છે કે જે બચત કરવા માંગે છે. હા, બેસી જાઓ. સરસ. તો આપણા 5 સવાલ તો ત્યારે પૂરા થઈ ગયા, પણ આપણે ખબર પડી કે કેટલી બધી છોકરીઓ છે જેના ઘરે પિગી બેંક છે, જે લોકો પૈસા ભેગા કરે છે. કેટલીક છોકરીઓ એવી હશે કે પૈસા એટલા માટે ભેગા કરે કે મમ્મી પૈસા વાપરવા દે, પોકેટ મની આપે ને કે લે 10 રૂપિયા રોજના તું વાપર દે. તો ઘણી છોકરીઓ નાસ્તો લઈને બહાર લઈને ખાઈ જાય છે. હિસાબ ના થઈ શકે પણ ઘરે કહી દે. તો ઘણી છોકરીઓ એવી હશે કે ના ના પ્રવાસે જવાનું હશે તો 400 રૂપિયા ખર્ચો પપ્પા દે કે ના દે, મારી બહુમતીમાં હોવા આપે, મારી બેંકમાં હોવા આપે, તો એ રીતે ભેગા કરે. ઘણી છોકરીઓ એવી છે કે ગયા વખતે મારી પાસે હતી એવી છોકરીઓ કે જેને છે ને તે માટી ઝાંઝરા લેવા ગયા, તો એ કે મમ્મી પાસે પૈસા ભેગા નથી થતા એટલે એને પોતાના પૈસા ભેગા પોતાના આવી રીતે પણ આપણે પૈસા ભેગા કરી શકીએ. કંઈ સ્કૂલમાં નવી વસ્તુ જોઈતી હોય, ઘણી છોકરીઓ કંપાસમાં શોખે, કોઈ નવું કંપાસ લઈને તો પૈસા ભેગા કરે, પૈસા ભેગા થઈ જાય, રોજ 10 કરીને ભેગા કરે, ભાગ ના કરીને પૈસા ભેગા કરે, પોતાને ગમતી વસ્તુ છે એ લઈ શકે. તો બચતનો આ જે ગુણ છે એ તમારા બધામાં સરસ રીતે આવી રીતે વિકસી શકે. થેન્ક યુ.